ખેડામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ છે। મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો। મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ઉમટ્યા છે। મતદાન મથક પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે। આ તમે તસવીરોમાં જોઈ શકો છો। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહ છે। ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહિલા મતદારો હું આપને બતાવવા માંગીશ કેટલી લાંબી લાઈન છે। આપ આ જોઈ શકો છો, મહિલાઓની આ લાંબી લાઈન એ બતાવે છે કે લોકલ ચૂંટણી છે, સ્થાનિક ચૂંટણી છે, જેના કારણે મહિલાઓ અને પુરુષોમાં ખાસો એવો ઉત્સાહ છે। અને આ લાંબી લાઈન એ બતાવે છે કે કેવો મતદારોમાં ઉત્સાહ છે। જોઈ શકાય છે આ પુરુષોની પણ લાઈન, પુરુષો પણ પાછળ પડી રહ્યા નથી। મહિલાઓની સરખામણીમાં પુરુષો પણ મોટી સંખ્યામાં અહીંયા મતદાન કરવા માટે ઉમટ્યા છે। વાત કરીશ ચૂંટણીની તો લગભગ 90 ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને જેના માટે અત્યારે બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે। વહેલી સવારે 7 વાગ્યાથી આ મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલનારું છે। ત્યારે જો આવો ને આવો જ મતદારોમાં ઉત્સાહ રહેશે તો 70% ઉપર મતદાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। યોગિંદરજી।